ભરૂચમાં વડ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। શહેરના વિવિધ મંદિરોમાં મહિલાઓએ પરંપરાગત વસ્ત્રોમાં શણગારાઈ વટવૃક્ષની પૂજા કરીને પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખમય જીવન માટે પ્રાર્થના કરી। મહિલાઓએ પુણ્યકાળે ઉપવાસ રાખી સંકલ્પપૂર્વક વ્રત કર્યું અને સાવિત્રી સત્યવાનની કથા શ્રવણ કરી। મંદિરોમાં ભક્તિ ગીતો અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વડ વૃક્ષને કલાવાળો ધાગો બાંધી તેની પરિક્રમા કરીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરવામાં આવી, જે લગ્ન સંસ્થાની પાવનતાને પ્રગટાવે છે। વડ સાવિત્રી વ્રત ખાસ કરીને વૈવાહિક જીવનમાં સ્થિરતા, સમૃદ્ધિ અને પતિના આરોગ્ય માટે સમર્પિત પાવન દિવસ માનવામાં આવે છે। આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે। હું છેલ્લા 14 વર્ષથી આ વ્રત કરું છું। આ વ્રતથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, પતિની આયુષ્ય વધે છે, એના માટે કરવામાં આવે છે। આ વ્રત આપણે કરીએ છીએ આપણા પોતાના પતિની આયુષ્ય માટે, એના લાંબુ આયુષ્ય માટે, આપણા પોતાના છોકરાઓ માટે, કે જે લોકો પોતાની જિંદગી સારી રીતે જીવી શકે અને આપણે આપણું ઘર પરિવાર સમૃદ્ધિ અને સુખીથી આપણે આપણું જીવન વ્યતીત કરી શકીએ, એના માટે આપણે આ વ્રત કરીએ છીએ। સત્યવાને સાવિત્રીએ સત્યવાનને બચાવવા માટે એ અમૃતને બનાવી લીધા। એનું સત એટલું બધું હતું કે સત્યવાન બી પાછા આવ્યા। એટલે અમે આ વ્રત બધા કરીએ છીએ અને બહુ જ આનંદ મળે, શાંતિથી આ વ્રત કરીએ છીએ। પતિના આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે। સત્યવાને માટે સાવિત્રીએ કર્યું હતું વ્રત, તે માટે અમે આ વ્રત કરીએ છીએ અને બધું ઘણો આનંદ છે, ઘણા વર્ષોથી કરીએ છીએ। આ દર વર્ષે જે શુદ્ધ પૂનમના દિવસે આ બ્રહ્મા સાવિત્રીનું વ્રત બહેનો દ્વારા કરવામાં આવે છે અને આ વ્રત કરવાથી બાળકોનું આયુષ્ય, પોતાના પતિનું આયુષ્ય વધે એ હેતુથી સાવિત્રીએ જે વ્રત કર્યું હતું એ બ્રહ્માનું વ્રત આજે આ બહેનો દ્વારા આ વડની પૂજા કરવામાં આવે છે। ઉદ્યાપન પણ અમુક લોકો કરે છે અને આજને પૂનમના દિવસે આજે પૂનમ બેસી જવાથી આજે 10 તારીખે પૂજન કરવામાં આવે છે અને આ દર વર્ષે બહેનો વ્રત રાખે છે અને પોતાના પતિના આયુષ્ય માટે, બાળકોના આયુષ્ય માટે, સુખ શાંતિ માટે આ બ્રહ્મા સાવિત્રીનું વ્રત આ બહેનો દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષે આ પૂજા બહુ ઉત્તમ ફળ આપે છે। આવા નવા વ્રત કરવાથી બધાનું જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત બધાને થાય છે। આપ જોઈ રહ્યા છો તો કેટલી બહેનો શ્રદ્ધા ભાવથી બ્રહ્મા સાવિત્રી માતાનું પૂજન કરી રહ્યા છે। શ્રદ્ધાથી પોતાના પતિનું આયુષ્ય વધારવા માટે શ્રદ્ધાથી બહેનો બ્રહ્મા સાવિત્રી દેવીનું વગેરે પૂજન કરે છે। એનું મનોકામના પરિપૂર્ણ થાય છે। એટલે બહેનો અને 108 ફેરા ફરીને પોતાનું અહોભાગ્ય, સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય પ્રાપ્ત પ્રદાન કરે છે। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત। એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે। તો તેઓના દર્શન, આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર, મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે।